સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં મોડી સાંજે સિગરેટ પીવા જેવી નજીવી બાબતમાં થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં 33 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી દેવાઈ હતી। આ સનસનાટીભરી ઘટના બાદ વતન નેપાળ ભાગી જવાની તૈયારી કરી રહેલા એક સગીર અને એક આરોપીની પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે। અડાજણના આનંદ મહલ રોડ પર આવેલી પારસનગર સોસાયટીમાં રહેતા અમર ઉર્ફે કાલુ દૌલતભાઈ પંજવાણી સાંજના સમયે એક પાનના ગલ્લા પર ગયો હતો। ત્યાં તેમની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર અને તેનો મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલ પણ સિગરેટ પીવા માટે ભેગા થયા। આ દરમિયાન સિગરેટ પીવા જેવી તદ્દન સામાન્ય બાબતે અમર અને બાળ કિશોર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઈ। આ ઝઘડામાં બાળ કિશોરને મનમાં માઠું લાગી જતા તે ગુસ્સામાં ત્યાંથી પોતાના ઘરે ચાલ્યો ગયો હતો। ઘરે પહોંચીને કિશોરે રસોડામાં વપરાતું તીક્ષ્ણ ચપ્પુ લીધું અને ફરી બહાર નીકળ્યો। ત્યારબાદ તેણે પોતાના મિત્ર શ્રવણનો સંપર્ક કર્યો। મોપેડ પર ફરી સિગરેટ પીવા જવાનો પ્લાન બનાવ્યો। આ સમયે શ્રવણ ઉર્ફે ગોપાલ મૃતક અમર પંજવાણીને પણ પોતાની સાથે લઈ આવ્યો હતો। ત્રણેય જણા મોપેડ પર સવાર થઈને જતા હતા ત્યારે ચાલુ બાઇકે ફરી તેમની વચ્ચે ઝઘડો થયો હતો। બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે મોપેડ ચલાવી રહેલા અમરે રામનગર સરકારી વસાહત પાસે ગાડી રોડની સાઈડમાં ઊભી રાખી દીધી હતી। ગાડી ઊભી રહેતા જ આવેશમાં આવેલા સગીરે ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે છુપાવેલું ચપ્પુ કાઢી અમરના છાતીના ભાગે ઝીકી દીધું। ગંભીર ઇજાઓ થતા અમરનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ ગુનામાં શ્રવણ ઉર્ફે ગોપાલ પણ ઝઘડા દરમિયાન ત્યાં જ હાજર હતો। તેણે પણ મૃતક સાથે બોલાચાલી કરી ગુનામાં સાથ આપ્યો। હત્યાના ગુનાને અંજામ આપી આરોપીઓ નાસી છૂટ્યા હતા। બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રાંદેર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી। હત્યા કરીને બંને આરોપીઓ પોતાના વતન નેપાળ તરફ ભાગવાની ફિરાકમાં હતા। જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સગીર અને શ્રવણ ઉર્ફે ગોપાલ રાજેશભાઈ વસાવાની ધરપકડ કરી હતી। જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત।